સર્વે વૈષ્ણવોને જય શ્રી ગોપાલ. પુષ્ટિ સંહિતા ગ્રંથ ભાગ 1 પાના નંબર 359 પરનો પ્રસંગ છે. મનુષ્ય દેહનું મૂળ દેવી જીવ સમજે. બોલ શ્રી ગોપાલ લાલ કી છે. કશળદાસ કહી રહ્યા છે કે પાંચા બાબા, રસરૂપ આ લીલા સાગરનું વર્ણન કોણ કરી શકે? તેમ ગોપાલદાસે કહ્યું તે તો બરોબર છે. પ્રભુજીની લોકગોચર લીલાનું રહસ્ય જાણવું અતિ દુર્લભ છે. એ તો તમ જેવા રસિક ભગવદી દ્વારા તેની પ્રાપ્તિ થાય, બીજાની ચાંચ બુડે તેમ નથી. અને સોરઠ પ્રજમાં પધારીને જે રસસાગર રેલાવ્યો છે તે પ્રસંગો સાંભળતા તો ભાભા હરદાના ભાવ હાથ રહેવા કઠણ થઈ પડશે. એવો અનુભવ શ્રીજીની રસરૂપ લીલા સાગરનો થશે. તેમાં ઘણા પ્રસંગો તો અતિ રસિક હશે, કારણ કે ગોપાલદાસને તો તે લીલાના ભરનું દાન શ્રીજી દ્વારા સાક્ષાત થયું છે. પછી તો તેમાં શું ન્યૂનતા રહે? અમૃતમાં કાંઈ મિશ્રી પધરાવવાની રહે નહીં. પાંચા બાબા આગળ ઉપર કહી રહ્યા છે કે કશળદાસ ક્ષીરસાગરના મીનને ક્ષીરસાગરનો અનુભવ હોય, બાકી ખારા જલના સાગરના મીનને ખારા જલનો અનુભવ હોય. તેને મીઠા જલના સાગરમાં નાખો તો તે મૃત્યુ પામે. એટલે જીવરૂપી મીન સંસાર સાગરમાં પડ્યો છે. તેમાંથી જીવને ઉગારવા પ્રભુશ્રીનું પ્રાગટ્ય થયું છે. જે જીવ સંસારમાં સાગરમાં દૈવી સૃષ્ટિનો છે, તેને તો પ્રભુજીની લીલાનું શ્રવણપાન કરવાનું ભાગ્ય સાંપડે છે. બાકી સંસારના પ્રવાહી જીવોને તે ભાગ્ય ક્યાંથી સાંપડે? મનુષ્ય દેહ તો મળવો દુર્લભ કીધો છે. તેમાં જે જીવ શ્રીજીના શરણે આવીને કૃતાર્થ થાય તેનો અવતાર સફળ થાય. અને પૂરવના દેવી જીવને તો આ મનુષ્ય દેહનું મૂળ ઘણું સમજાયું છે. તેને ભગવદ લીલા રસનો અનુભવ થાય છે. બિહારીદાસ તેના ભાવનું વર્ણન પ્રભાતીના પદમાં કરે છે. હરજી, તું તે પદ બોલે. તું વિશાખાના જૂથનો જીવ છો. જે જેના જૂથનો હોય તો અધિક આનંદ આવે. ત્યારે હરજી કહે છે કે પાંચા બાબા, કોકિલ કંઠ ડોસાભાઈનો છે, તે પણ પદ બોલે તો અદકું ગણાય. જેવી તમારી આજ્ઞા બાબા. અને પછી હરજી પદ બોલે છે તે પ્રભાતીનું પદ અહીંયા લખેલું છે. માનવી દેહ તે દુર્લભ દેવતા, દયા કરી દીધી મુને દીન જાણી. પૂરવ પ્રીત પૂરણ કરી પ્રેમ શું, કૃપા કીધી વાલે કરુણા આણી. નામ સમર્પણ પુષ્ટિનું આપ્યું, થાપ્યું ત્રયોદશ ભક્તિ ભાળી. 15મા લોકના રંગરસ રાસમાં, આપ્યું વચન તે હું બ્રજવાલી. નામ લલિતા હરિદાસ હમણાં કહી, રહી નહીં નિમેષ તારા ચરણ ટાળી. બિહારીદાસ વર ગોપેન્દ્ર ગુણનિધિ, જન્મો જન્મ લીધી સંભાળી. વિનોદરાય ત્યારે બોલે છે કે ધન્ય હરજી, તું પણ પ્રસંગને અનુરૂપ પદ ચૂંટીને બોલ્યો. પાંચા બાબાએ જે કહ્યું કે મનુષ્ય દેહ તો મળવો દેવતાને પણ દુર્લભ છે, અને પ્રભુજી જેની ઉપર દયા કરીને દીન જાણે, નિસાધન જાણે, તેને આ દુર્લભ દેહની પ્રાપ્તિ થાય. તેમાં પૂરવનું સ્વરૂપ હરિબાઈનું સમજાવ્યું બિહારીદાસે. જે લલિતાજી હતા તે જ અત્યારે હરિબાઈના સ્વરૂપે પ્રગટ થયા છે. પછી તો તે જીવને પુષ્ટિનું દાન કરવામાં પ્રભુજી કેમ ન વિચારે? અને પોતાને તો વચન મળ્યું છે ગોલોકધામમાંથી તે વળી રંગરસ રાસમાં, પછી તો ભૂતલમાં આવવું થયું. અને અનેક જીવને કૃતાર્થ કરવા આવા લીલાના જીવ ભૂતલ પધારે છે ને અનેક જીવના મનુષ્ય દેહને સફળ પોતાની ભગવદ જશની વાણી દ્વારા કરે છે. ધન્ય છે તેવા મનુષ્ય દેહ ધારણ કરનાર જીવને. ત્યારે હરજી કહી રહ્યો છે કે ડોસાભાઈ, તમો પણ કાંઈ વાણી પ્રગટ કરો. ડોસાભાઈએ જરા હસીને કહ્યું કે હા હરજી, તું તો ઢાઢી ઠાકરજીનો છો. ઢાઢીનું કામ તો વખાણ કરવાનું જ હોય. બીજાના વખાણ કરીને પોતાનું કામ સાધી લે તેને ઢાઢી કહેવાય. પછી ડોસાભાઈ પદ બોલે છે તે લખ્યું છે. તારા ચરણની રેણ તે દુર્લભ દેવતા, તે મુને તાયરે ભક્તે આપે. નામ નૌકા વરી પતિત પાવન કરી, અધમને ઓધારી સુસ્થિર સ્થાપી. પ્રેમ પ્રીતે તરી પુષ્ટિમાં પરવરી, આશ પૂરણ કરી દુષ્ટ કાપી. બિહારી દાસીને પાસ રાખી સદા, જન્મો જન્મ તારી ટેલ આપી. ત્યારે હરજી ઢાઢી બોલે છે
કે મહાનુભાવ વિનોદરાય બોલો કેટલા અદકા ભાવનું પદ ડોસાભાઈ બોલ્યા. મારા ભાવમાં દેહની દુર્લભતા બતાવી, પણ ડોસાભાઈએ તો પદ કેવું બોલ્યા કે જેમાં સમગ્ર ભાવનો સમાવેશ થઈ જાય. જે ચરણરજની પ્રાપ્તિ દેવોને દુર્લભ છે, બ્રહ્માદિક દેવોને તપ કરતાંય મળતી નથી, તે ચરણરજ તમ જેવા મહાનુભાવ ભગવદી દ્વારા અમને પ્રાપ્ત થઈ છે. તેમાં જે ચરણરજનું મહાત્મ્ય ભગવાન પોતે કરે છે તેવું પાંચા ભાભાએ વર્ણન કર્યું છે. તેમાં પણ આ તમ જેવા પાંચા ભાભા વશરામદાસ, જેરામદાસ, જીવનદાસ તથા તમો વિનોદરાય, કશળદાસ, વનમાળીદાસ અને ધનબાઈ, ડોસાભાઈ જેવાની ચરણરજ તો અમોને વિનાશ્રમે પ્રાપ્ત થઈ રહી છે, તો અમારા ભાગ્યની બરાબરી કોની સાથે કરું? પાંચા ભાભા, તમારી કૃપાનું ઋણ અમ થકી ચૂકવાય તેમ નથી. કશળદાસ, તમે તો આ ગ્રંથના શિરમોર બની જશો, શિરમોર. આ વાર્તા પ્રસંગ અહીંયા પૂર્ણ થાય છે. મારી કંઈ ભૂલચૂક થઈ હોય તો દાસના દાસ જાણીને ક્ષમા કરશો. સર્વે વૈષ્ણવોને જય શ્રી ગોપાલ.